જેના માટે મેં આટલા દુઃખ સહન કર્યા, એ માણસ મને આવું બોલે છે. મારા યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, જીવનમાં સુખી થવું હોય ને તો કદાચ તમે કોઈ મંદિરમાં નહીં જાઓ ને તો એકવાર ચાલશે, પણ જીવનમાં સુખી થવું હોય તો તમારા જીવતા ભગવાન મા બાપને કોઈ દુઃખી ન કરતા. તમને જીવનમાં કોઈ દુઃખી નહીં કરી શકે. તમારા હાલતા ચાલતા ભગવાન તમારા મા બાપ છે એને સુખી કરજો, એને રાજી રાખવાના પ્રયત્ન કરજો. તમને સંસારમાં કોઈ દુઃખી નહીં કરી શકે. જ્યારે મા બાપ જીવતા હોય ને ત્યારે એની સેવા ખૂબ કરી લેજો. એ મૃત્યુ પામશે પછી તમારી પાસે સેવાનો સમય નહીં રહે. મા બાપ મરી જશે ને, અવસાન થઈ જશે એનું, પછી તમારી પાસે એક જ વસ્તુ વધશે ખાલી. જેવો જેવો સમય આવશે ને ત્યારે એને યાદ કરીને રોવા સિવાય તમારી પાસે કાંઈ નહીં. મારી પ્રાર્થના એટલી છે યુવાનોને કે જિંદગીમાં બધું કરજો, પણ એ મા બાપને ક્યારેય તડછોડતા નહીં. જેણે તમને જન્મ આપ્યો છે, જેણે તમને ખંભે બેસાડી ગામ દેખાડ્યું છે, જેણે તમારા માટે થઈને દુઃખને વેઠા છે, એને તમારા જીવનમાં તમે જ્યારે મોટા થાવ ત્યારે સુખનો છાંયો આપજો. બાકી જીવનની નોટમાં લખી રાખજો કે તમે તમારા મા બાપને સુખી નહીં કરો તો તમારા સંતાનો તમને સુખી નહીં કરે કોઈ દિવસ. જેના ભાગ્ય હોય ને મા બાપ જીવનમાં મળે, જેનું નસીબ જ નથી, ભાગ્યમાં મા બાપ ન લખ્યા હોય તો શું કરીએ? જેનું સંસારમાં કોઈ ન હોય, ક્યારેક પૂછજો એવા લોકોને કે એની વ્યથા શું છે. આપણું તો કિસ્મત સારું છે કે આપણે મા મળી છે, આપણને બાપ મળ્યો છે, આપણું નસીબ સારું છે. કિસ્મત વાલે વો હોતે હૈ જિનકી માँ હોતી है.